પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તેમની પેઢીનું પાકું સર્વ્યુ નીચે મુજબ છે. અહીંયા આપણને હવાલા આપ્યા છે. કેટલા હવાલા આપ્યા છે? 9. અને આ સમ આપણને એક્ઝામની અંદર પૂછાય. તો 9 એડજસ્ટમેન્ટ એટલે બહુ સારો દાખલો કહેવાય. કેમ? તો કે આમાંથી 6 હવાલા તો પુનઃ મૂલ્યાંકન ખાતાવાળા હોય, એટલે ધબા ધબી, જેને ઇંગ્લિશમાં કહેવાય રિવેલ્યુએશન અકાઉન્ટ. તો પેલો આપણે હવાલો વાંચીએ છીએ. હારવાર ઇંગ્લિશ મીડિયમની ખુલ્લી રાખજો કે ભાઈ રિહાન મૂડી તરીકે 2 લાખ રૂપિયા અને તેના ભાગની પાઘડી પેટે 18,000 રોકડા લાવશે. પાઘડીની તફાવતની રકમ હવાલા જરૂર જણાય તો મૂડી ખાતે નાખવા. ઈ છેલ્લે આપણે અત્યારે કાંઈ આની યાર લેવા દેવા નથી. તો કોની યાર લેવા દેવા છે? અહીંયા ધ્યાન રાખની. તને એમાં રબ દેખાય તો ક્યાં મૂકી દે ને ભાઈ, પછી અગરબત્તી કરે રાખજે. તારા મને રબ દેખાય જોજે બાજુ બેહવામાં. હે તું જો કોની બાજુમાં બેઠો ઈ એમ જમાય મને શરમ આવે. ચાલો અહીંયા ધ્યાન રાખને કે બધી હું આવું વાપરી નાખીશ. બીજું આવું છે, તરબૂચ લખ્યું છે, 9 હશે. હાલો, 9 નફા નુકસાન નું પ્રમાણ, 9 નફા નુકસાન નું પ્રમાણ કેટલું છે? 4:3:3 રાખવામાં આવ્યું છે. આને કઈ આપણે બળતરા કરવાની. પાઘડી મૂલ્યાંકન 1 લાખ છે, ભલે કીધું કઈ બળતરા નહીં. અહીંયાથી આપણું કામ શરૂ થાય. ત્યાં હવાલાને અડવા નહીં. ભણાવ કઈ પૂછ્યું તો પૂછી લે મિત્યા, પછી તને કઈ ખોટું ન લાગે. અરે એમ ન થાય. થઈ ગયું? હાલો, હવાલા નંબર 4 અહીંયાથી આપણું શરૂ. કારીગર વળતર પેટે 8,000 નો દાવો મંજૂર કર્યો. ઇંગ્લિશની અંદર અગર આપણે રીડ કરીએ તો ક્લેમ એક્સેપ્ટેડ ફોર વર્કમેન કમ્પેન્શન 8,000. એટલે આપણો કોઈ કારીગર હતો, માણસ હતો, બીમાર પડ્યો, એ બિલ આપ્યા એટલે આપણે 8,000 નો ક્લેમ મંજૂર કર્યો. આપણે એમ કીધું કે તારા દવા દારૂના જે પૈસા છે, દવાના દારૂના નહીં, એમાં અમે 8,000 રૂપિયા તને આપીશું. તો આપણી આગળ કેટલા દવા દારૂના પૈસા પડ્યા છે, એટલે દવાના. હાલો, કારીગર વળતર અનામત કેટલાનો છે? 12,000 આપણી આગળ ભેગા કરીને આપણે રાખ્યા છે, એમાંથી 8,000 આપી દો. તો વધે કેટલા રૂપિયા? 4,000. તો એ જૂના ભાગીદારને વેચી દેવાના. ક્યાં વેચી દેવાના? જૂના પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ, બરાબર ને? 2 પાર્ટનરને વેચી દેશું. તો પેલા તો 8,000 દેવાના છે. 8,000 દેવાના છે એટલે ક્યાં આવે? મૂડી દેવા બાજુ, બરાબર? ત્યાં શું લખવાનું ભાઈ? વર્કમેન કમ્પેન્શન ક્લેમ, બરાબર? કારીગર વળતર દાવો 8,000 રૂપિયા. હાલો, ઠપ કરો મૂડી દેવા બાજુ. કારીગર વળતર દાવો, કારીગર વળતર દાવો. એ માવો ને એલા, આને હું 90% કરી નાખું. ફટાફટ મારી યારો લખતા જ જજો. કારીગર વળતર દાવો કેટલા રૂપિયા છે દીકરાઓ? 8,000. આપણી આગળ 12,000 પડ્યા છે. 8,000 દીધા, 4,000 વધ્યા. 4,000 કોને આપી દેવાના? ભાગીદાર મૂડી ખાતામાં જમા બાજુ. પણ પેલી લાઈનમાં લખવાનું હોય બાકી આગળ લાવ્યા. તો એ લખશું આપણે બાકી આગળ લાવ્યા. એ પછી લખી નાખશું અહીંયા વળતર અનામત ભંડોળ 4,000 વધ્યા. જૂના પ્રમાણમાં વેચવાના. જૂનું પ્રમાણ કયું છે? સમા કઈ આપ્યું છે? ક્યાંય આપ્યું નથી, એટલે હરખે હરખું. તો 4,000 ને અડધા અડધા આપી દો. 2,000 વાર્તા થઈ ગઈ પૂરી. બચ્ચે બચ્ચે કો આવડતા હે હો ભાઈ. હાલો, ડન છે. હવે તરાના. તમારા દીકરાઓ અહીંયા તરાના 1,90,000 ને જીનીશા કેટલા છે? 1,21,000. એટલે અહીંયા લખી નાખું 1,90,000 અને 1,21,000. હાલો, અહીંયા ડેશ. ક્લિયર થઈ ગયું? ઓકે. એના પછી ભાઈ રોકાણો 48,000 રૂપિયામાં જીનીશા લઈ જશે. કોણ લઈ જશે?
જીનિશા કેટલામાં લઈ ગયા છે 48,000 માં. તો રોકાણ છે કેટલા ના ભાઈ 50,000 ના. બરાબર. હાલો તો હવે ઇંગ્લિશમાં વાંચી લો. શું કીધું ભાઈ? જીનિશા વિલ ટેક અવર ઇન્વેસ્ટમેન્ટ એટ 48,000. તો ફાયદો થયો કે નુકસાન થયું? નુકસાન થયું. કેટલા નુકસાન થયું? તો 2,000 નું નુકસાન થયું ને, તો પુનઃ મૂલ્યાંકન ની ઉધાર બાજુ લખવાનું નહીં, પછી લખવાનું, પેલા જોવાનું કે અહીંયા રોકાણ વધઘટ ભંડોળ આપ્યું તો કે હા, તો આ 4 માંથી 2 માઇનસ કરવાના, લખી નહીં નાખવાનું મારા બાપ ને કે મરી જાઓ. તો વધે કેટલા હજાર રૂપિયા? 2,000 રૂપિયા. તો આ 2,000 જે મોલા વધ્યા હતા આ વધ્યા એટલે ભાગીદાર મૂડી ખાતામાં કઈ બાજુ લખવાના? જમા બાજુ. પાર્ટનર કેપિટલમાં ક્રેડિટ સાઈડ. સમજાણું? જો અહીંયા રોકાણ વધઘટ ભંડોળ ન આપ્યું હોત તો પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ લખ્યા હોત. પણ અહીંયા આપણી આગળ ભેગા કરેલા પૈસા છે કે ભાઈ રોકાણમાં ક્યારેક સિલ્વરનો ભાવ હેઠો ગયો અને બજાર તૂટે તો વાંધો આવશે એમ. ખબર ને કેટલા ટકા પડ્યું? એટલું ઊંચું ગયું, એટલું ઊંચું ગયું કે બધા હવામાં ઉતરવા માંડ્યા. આજે એક જ દિવસમાં ઢાપ કરતો હેઠું આવી ગયું. કાલ રાત્રે છે ને આજે ધબાધબી. એ તો જેમ હવે હજી તો શરૂઆત થઈ છે બકા. હાલો જેને ખબર છે ને ખબર છે, નથી ખબર એને કઈ ચિંતા નથી કરવાની, જવા દો. કાંઈ નહીં. સિલ્વર એટલે એક બિલ્ડિંગ નું નામ છે, એ પડી ગઈ, બીજું કાંઈ નહીં. એટલે આમ ભાઈ કઈ ખબર ન હોય તો ચિંતા નહીં કરવાની. હાલો ફરીથી ભાઈ, રોકાણો કેટલા છે? 50,000 ના. જીનિશા બેન કેટલામાં લઈ જાય? 48,000 માં. 2,000 રૂપિયા નુકસાન થયું. પણ આપણી આગળ અહીંયા રોકાણ વધઘટ ભંડોળ છે એ કેટલાનું છે? તો 4,000 માંથી 2,000 નું નુકસાન થયું, માઇનસ કરી નાખીએ ભાઈ. તો 4,000 માંથી 2,000 ગયા તો વૈધા હજી કેટલા હજાર? તો 2 ભાગીદારને વેચી દેવાના. ક્યાં વેચશું? મૂડી ખાતામાં જમા બાજુ. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ સરખું છે. અહીંયા લોકો રોકાણ વધઘટ ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ 1,000. ઓકે, નોખોય તમને રોકે. અને આ રોકાણો કોણ ઠપકારી જાય છે? જીનિશા. તો જીનિશા બેન ના ખાતામાં લખી નાખો 48,000 રૂપિયા. હે ને? બાકી બેન ઠેંગો. અહીંયા લખવાનું રોકાણ ખાતે. યો ભાઈ 2 એન્ટ્રી થઈ ગઈ. To investment account. Okay? Okay. Why you are not writing? જલ્દી લખીંગ. કોની વાત જોવી? શું કરેસ તું? અહીંયા લખવાનું છે ટુ જીનિશા અકાઉન્ટ. જીનિશા ખાનામાં એટલે ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. સોરી, કેશ નથી. રોકાણ ખાતે ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે મિસ્ટર ડોફાણ. 48,000. હા, એની આગળ ફદ્યા લેવાના ને લઈ જાય તો. હા, ઇન્વેસ્ટમેન્ટ ની ઘરે લઈ જાય છે. કોમ્પ્યુટર પડ્યું હતું 50,000 નું 48,000 માં ઘરે લઈ જાય એમ સમજ. હાલો આવો સેમ દાખલો એક્સરસાઇઝમાં હમણાં દેખાડું છું. આના 19,200 માં રોકાણ લઈ જાય છે. આસ્તા આના વાળો સમ છે. સેમ ટુ સેમ આ એ જ સમ છે. હાલો એના પછી શું કીધું? નેક્સ્ટ કીધું કે મળવા બાકી વ્યાજ 6,000 રૂપિયા નોંધેલ નથી. બરાબર. તો અહીંયા શું લખશું ભાઈ? એક્યુટ ઇન્ટરેસ્ટ 6,000 ઇઝ નોટ રેકોર્ડેડ. તો ભાઈ મળવા બાકી વ્યાજ આપણો ફાયદો કે નુકસાન? મળવા બાકી મળશે. ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકનમાં મળવા બાકી એટલે લેવાના. લેવાના તો ક્યાં આવે? મિલકત. તો મળવા બાકી છે ભાઈ. બરાબર ને? તો મળવા બાકી ઇંગ્લિશમાં શું કહેવાય? આમાં વાંચ મારા ભાઈ વાંચ. હા, હું લખ્યું ફરીથી આખું એડજસ્ટમેન્ટ વાંચી જા. અકડ એટલે મળવા બાકી. સમજાણું? હાલ તો એ આપણો ફાયદો છે એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ. અહીંયા લોકો મળવા બાકી વ્યાજ અકડ ઇન્ટરેસ્ટ. બરાબર. મળવા અથવા રિસીવેબલ ઇન્ટરેસ્ટ લખી તોય વાંધો નથી દીકરા. આઉટસ્ટેન્ડિંગ ને રિસીવેબલ. આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવા બાકી થાય. 6,000 રૂપિયા છે. મળવા બાકી એટલે લેવાના એટલે બીજી એન્ટ્રી મિલકત લેના બાજુ. ઠપકારો હાલો અહીંયા મળવા બાકી વ્યાજ. કેટલા હજાર? 6,000. રઈસ હાલો એના પછી લેન્ડરોએ લખેલી લેણી હુંડી કે દેવી હુંડી?
ઠીક, દેવી હુંડી 10,000 રૂપિયાની સ્વીકારેલ, જે ચોપડે નોંધવાની બાકી છે. બરાબર. બિલ પેયેબલ્સ drawn by creditors for 10,000 is accepted but not been recorded in the book of accounts. તો કાંઈ નથી કરવાનું, બે એન્ટ્રી ક્યાં આવશે? મૂડી દેવા બાજુ જ આવશે. કેવી રીતના આવશે? તો કે ભાઈ લેન્ડર માંથી 10 માઇનસ કરવાના અને દેવી હુંડીમાં પ્લસ કરવાના. તો અહીંયા લેન્ડર કેટલા છે? 30,000. એમાંથી 10 માઇનસ કરશો એટલે કેટલા વધશે? 20. હવે દેવી હુંડી છે આમાં? નહીં હોય તો એમાં પ્લસ કરવાનું, ન હોય તો એમને મૂકી દેવાનું. તો બે એન્ટ્રી થશે મૂડી દેવા બાજુ એટલે કે લાયબિલિટી સાઈડ. હાલો તો અહીંયા લખવાનું લેન્ડારો $30,000 માઇનસ દેવી હુંડી 10,000 20,012. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે ક્રેડિટર્સ માઇનસ બિલ પેયેબલ્સ. બરાબર. અને બિલ પેયેબલ એઝ ઇટ ઇઝ દેવી હુંડી અહીંયા જે છે એ એમનેમ 10,000 બહાર લખી નાખવાનું અને પછી બિલ પેયેબલ્સ 10,000. બિલ પેયેબલ્સ લખ. હાલો ડન થઈ ગયું હે બેટા? પૂછ બોલ. સવાલ પૂછ ને કે સપડું કા કરે. બોલ સવાલ ફટાફટ. હા સમજાવું તને. આ લેન્ડદારો છે ને કે આપણે 30,000 રૂપિયા લેવાના હતા, એમાંથી 10,000 જે લેવાના હતા એમાં કીધું કે હું 10,000 મોકલાવી દઉં છું. એટલે એ જે લેન્ડદારો હોય ને એમાંથી 10,000 શું કરી નાખવા પડે? માઇનસ. એટલે 20,000 હવે આપણે લેવાના બાકી. આ 10,000 કીધું કે હું મોકલાવી દઉં છું પણ હજી આવ્યા એટલે દેવી હુંડીના 10,000 આપણે લેવાના. સમજાણું? એટલા માટે સોરી લેવાના નથી, આ દેવાના છે. આપણે 30,000 દેવાના હતા, 10,000 એમ કીધું કે હું દઈ દઉં છું. એટલે 30 માંથી 10 ગયા એટલે કેટલા વધ્યા? 20. પણ હજી 10 દીધા નથી, દઈશ એટલે હજી દેવાનું બાકી. એટલે દેવી હુંડી કેટલાની? 10,000. સમજાઈ ગયું કે નહીં? બિલ પાકી ગયું ટૂંકમાં 10,000 રૂપિયા. શું થઈ ગયું કહેવાય? તે મને 3 મહિનાનો ટાઈમ આપ્યો, 30,000 નો માલ ઉધાર આપ્યો. મેં તને કીધું કે હું તને 15 દિવસમાં 10,000 આપીશ. 12 દિવસ થયા એટલે તે મને રિમાઇન્ડર આપ્યું કે સાહેબ તમને 30,000 નો માલ આપ્યો હતો, તમારે 10,000 ચૂકવવાના 2 દી પછી. એટલે મેં કીધું કઈ વાંધો નહીં, 2 દી પછી ચૂકવી નાખીશ. એટલે તું લેણી હુંડી લેણદારોમાં 30,000 માંથી તું 10,000 માઇનસ કરીને 20,000 કરી નાખીશ. અને મારી આગળ હવે કેટલા લેવાના રહ્યા? 10,000. તો દેવી હુંડીમાં તું 10,000 લખી નાખીશ. સમજાઈ ગયું? એટલે તું મને કાચું બિલ મોકલાવીશ, હું તને પૈસા મોકલાવીશ એટલે બિલ ફાડી નાખીશ. વાર્તા થઈ ગઈ પૂરી. આવું બધું ધંધામાં થાય. બરાબર ને? જે અમુક ધંધો હાલતો હોય ને એ બધો વિધાઉટ GST માં હાલતો હોય, એમાં પૈસા આપો પછી બિલ ફાટી જાય એવું હોય. હા એ તું ધંધો કરીશ એટલે સમજાઈ જાય. હાલો એના પછી જમીન મકાનના ચોપડે કિંમત કરતા તેની બજાર કિંમત 20% ઓછી. તો હંમેશા મેં તમને કીધું કે બેટા ચોપડે કિંમત અને બજાર કિંમત તમને મેં શીખવાડ્યું હતું. કોઈ યાદ છે? બજાર કિંમત હંમેશા કેટલી લેવાની? 100. બજાર કિંમત જેને ઇંગ્લિશમાં કહેવાય માર્કેટ વેલ્યુ, અને એક છે બુક વેલ્યુ, બીજું શું છે જેને કહેવાય ચોપડે કિંમત. ચોકી એટલે બુક વેલ્યુ. હાલો ભાઈ તો હવે સમજો, હંમેશા બજાર કિંમત 100 રૂપિયા જ લેવાના, નહીં કોઈ દી વધારવાના, નહીં કોઈ દી ઘટાડવાના. હવે વાત છે શું કીધું? જમીન મકાનની ચોપડે કિંમત એટલે જે ચોપડામાં પૈસા લખ્યા છે એ બજાર કિંમત કરતા, એટલે બજાર કિંમત કેટલી છે? 100. 20 રૂપિયા 20% ઓછા લખેલા છે એટલે 100 માંથી 20% ઓછા કરી નાખો એટલે અહીંયા કેટલા લખેલા છે? 80. બરાબર. હવે 20% વધુ કીધું તો 100 માં 20 પ્લસ કરી નાખવાના. 20 ઓછા કીધા હોય તો 100 માંથી 20 કાઢી નાખવાના. બજાર કિંમત માર્કેટ વેલ્યુ હંમેશા કેટલી રાખવાની? 100. હવે વાંચીએ ઇંગ્લિશમાં. થેન્ક યુ ભાઈ. હાલો શું કીધું ભાઈ? શું કે વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ 20% લેસ ધેન માર્કેટ વેલ્યુ. તો માર્કેટ વેલ્યુ હંમેશા 100 લેવાની. બુક વેલ્યુ લેસ ધેન કીધું હોય તો 100 માંથી 20 માઇનસ કરવાના, મોર ધેન કીધું હોય તો 100 માં 20 પ્લસ કરવાના. અહીંયા કઈ ચાળા નહીં કરવાના, ચાળા અહીંયા કરવાના. તો ઓકે, તો અહીંયા કેટલા રૂપિયા લખેલા છે? 40,000 લખેલા છે. ક્યાં છે ભાઈ? 1 લાખ રૂપિયા. ઓકે હાલો તો 1 લાખ રૂપિયા અહીંયા આની નીચે લખી નાખીએ, આપણી આગળ બુકમાં લખેલા છે. તો કેટલા થાય? હાલો ગોતો હમણાં ફટાફટ. તો 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે આન્સર આવે 1,25,000. મતલબ જમીન મકાન જો આપણે વેચવા જાવું તો લાખ રૂપિયા વાળી વસ્તુના 1,25,000 આવશે તો 25,000 નો ફાયદો કે નુકસાન? ક્યાં આવે?
પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ, રિવેલ્યુએશનમાં ક્રેડિટ સાઇડ. તો અહીંયા લખી નાખો જમીન મકાન ખાતે, જમીન મકાન ખાતે કેટલા રૂપિયા? 1,25,000 નહીં, ખાલી 25,000. અને મિલકત લેના બાજુ જમીન મકાન 1,25,000 ઠપકારી દેવાના ડાયરેક્ટ. પછી વધારો કરીને અલગ અલગ લખવું હોય તોય વાંધો નહીં, અને ડાયરેક્ટ લખી નાખો તોય વાંધો નહીં. 1,25,000. હાલો ભાઈ. હે બકા? એ રિંકુ, તને રિંકુ સિંગ ના હમ હવે અન્યુટ નહીં થાય. રિંકુ મારી અહીંયા ધ્યાન રાખ ને, ડાઈ ડાઈ બેન. એટલે પછી ભાઈ હોય તો ક્યાં જવું? એ સોરી હો ભાઈ, આ તો લોચા થાય. કે સાહેબ હું તો છોકરો છું. મારે હમણાં એમ જ થયું, એક ફોન આવ્યો કે સાહેબ હું કોમલ બોલું. એટલે મેં કીધું હા બેન. તો કે હું ભાઈ છું. ક્યાં કોમલ નામ હોય તો આપણે શું સમજવાનું? આગળ 9, ચૂકવેલ વીમા પ્રીમિયમ 12,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. 12,000 આવતા વર્ષે, ગઈકાલના સમ કર્યું તેમ. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 12,000 લખી નાખો ફટાફટ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 12,000 અને અચૂક મિલે. ઇંગ્લિશમાં પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ આવશે રિવેલ્યુએશનમાં ક્રેડિટ સાઇડ, અને પ્રીપેડ ની બીજી એન્ટ્રી થશે અસેટ સાઇડ. અચૂક મિલે, બરાબર ને ગુજરાતી મીડિયમ વાળા? તો અહીંયાથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 12,000. હાલો ડન છે દી કુડાવ, કોમેન્ટમાં આન્સર આપતા રહ્યો બકાવ. અને મારા ભાઈ ત્યાં જો જોવે જ છે. આગળ બધા હવાલા કબાલા પૂરું, બરાબર ને? હવાલાય પૂરા અને કબાલાય પૂરા. હવે ગોઠવી નાખો તમારું. એ તમારું નથી ગોઠવવાનું, આ બધું ગોઠવવાનું. તો આ તો આપણે ગોઠવી નાખ્યું. મૂડી તરાના જીનીશાના કેટલા ઠપકાર્યા? 1,90 અને 1,21,000 લખાઈ ગયા કે બાકી છે? લખાઈ ગયા. 1,90 ને 1,21. ઓકે હાલો આગળ. ઓય ઇતના દૂર ક્યાં જા રહ્યો ભાઈ બગવા? કારીગરે વળતા અનામતે આવી ગયું, રોકાણ વટઘાટી આવી ગયું, પ્રોવિડન્ટ ફંડ એમને મૂડી અનામત, ગાલખાત અનામત. હવે આની બે વસ્તુ થાય. ક્યાં તો દેવાદારમાંથી માઇનસ કરો, કે એમને મૂડી દેવા બાજુ મૂકો. હું મૂડી દેવા બાજુ એમને મુકાવું છું, હું કોઈ દી માઇનસ કરાવતો નથી. એકારે પછી લખી નાખશું. લેન્ડર આવી ગયું અને ચૂકવવા બાકી ખર્ચા એ આવશે મૂડી દેવા બાજુ. એટલે મૂડી દેવા બાજુ 3 વસ્તુ લખવાની છે: પ્રોવિડન્ટ ફંડ, ગાલખાત અનામત અને ચૂકવવા બાકી ખર્ચા. હાલો ઠપકાર દઈએ. જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોવિડન્ટ ફંડ, પીએફ. કેટલું છે ભાઈ પીએફ? 20,000, 16,000. ઓકે. પછી શું છે? ગાલખાત અનામત એટલે બેડ ડેપ રિઝર્વ, BDR. એટલે એ ગુજરાતીમાં લખ ને કે આ લોકો ને ગાલખાત અનામત બેડ ડેપ રિઝર્વ કેટલા છે? 20,000. ઓકે. અને ચૂકવવા બાકી ખર્ચા, બરાબર ને? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, ચૂકવવા બાકી ખર્ચા 15,000. રાઈટ? કેટલું ફટાફટ થઈ જાય. એના પછી પાઘડી, જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવી. ઓલ ગુડવિલ ડિસ્ટ્રીબ્યુટ બિટવીન ઓલ પાર્ટનર ઇન ધી ઓલ રેશિયો. ઓકે ચલો પાઘડી કેટલી છે? 14,000. તો બે ભાગીદારને ઠપકારી દો 7,000. ઓકે પાઘડી ભાઈ બે ભાગીદારને જૂના પ્રમાણમાં, જૂનું 1:1 છે એટલે 14 ના અડધા 7,000, 7,000. જગમગો. ઓકે પાઘડી થઈ ગયું. યંત્ર, યંત્રનો વહીવટ નથી થયો હજી કાંઈ. તો 80,000 એમનામ, દેવાદારો 70,000 એમનામ ને સ્ટોક 36,000 એમનામ. તો યંત્ર, દેવાદાર ને સ્ટોક ત્રણેય લખી નાખીએ પેલા એમનામ. યંત્ર, યંત્ર કેટલાનું હતું? 70,000. હાલો 80,000 ભાઈ. દેવાદાર 70,000 બરાબર. હાલો 70. સ્ટોક, દેવાદાર મતલબ ડેપ્ટર્સ, એમાં તારા સમમાં લખેલું જ છે, બુદ્ધિ વાપર. 36,000. હાલો એના પછી બકુડાવ સ્ટોક, પછી રોકડ 40,000 રૂપિયા. તો એ તો આપણે લખવા પડશે ને, રોકડ અને બેંકમાં બાકી આગળ લાવ્યા. અને સંશોધન અને વિકાસ ખર્ચ એ બે ભાગીદારમાં વેચાશે, અને નફા નુકસાન ખાતું એ બે ભાગીદારમાં વેચાશે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. બરાબર. તો બે ક્યાં આવશે? મૂડી ખાતાનું ઉધાર બાજુ. ઓ ભાઈ સોરી. હાલો અહીંયા
સંશોધન વિકાસ ખર્ચ એને ઇંગ્લિશમાં શું લખેલું છે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, સંશોધન અને વિકાસ ખર્ચ R&D. R&D એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આ બીજું એ ભાઈ તારો ભાઈબંધ છે જો. R&D. તું કોણ એની બાજુમાં રહેશો? હાલો હાલો. હું કેટલો ખર્ચો છે બકા? વિકાસ અને સંશોધન ખર્ચ. ઠીક, ચોપડી નથી, બાજુ વાળા આગળ છે, તારી આગળ નથી. તને નહોતી ખબર આજે હું અકાઉન્ટ કરવાનો હતો એમ? કાંઈ વાંધો નહીં, હાલે હો ભાઈ, એમાં કઈ. હું એ નથી વિચારતો. હું એમ વિચારું છું કે હું કેટલો નસીબદાર છું કે મારી આગળ આટલા સરસ ભણેલા છોકરાઓ છે, આટલા બધા આમ ઇન્ટરેસ્ટેડ. 8,000 ને અડધા કરો એટલે 4,000. ઓકે, હવે સંશોધન અને વિકાસ ખર્ચ પછી આપણી આગળ બીજું શું છે ભાઈ? નફા નુકસાન ખાતું 10,000. ઈ તે બે ભાગીદારને અડધા જૂના પ્રમાણમાં 1:1 પ્રમાણમાં વેચવાનું. નફા નુકસાન ખાતું 5,000 ડેશ. ડન. હવે એક કંઈક બાકી રહી ગયું. રોકડ કેટલી હતી? 40,000. હા, તો એ આપણે અહીંયા લખી નાખો. બાકી આગળ લાવ્યા. કેટલા હજાર છે? 40,000. હાલો, બધું ગોઠવાઈ ગયું. બધું ગોઠવાઈ જાય એટલે સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું નિરાતે બંધ કરી દેવાનું, ચિંતા કર્યા વગર. ચાલો, 12 ને 6 18, 18 ને 25 કેટલા થાય છે? 43,000. આ બંધ થઈ જ જાય. 43,000. 43 માંથી આ બાજુ કઈ એટલે માઇનસ કરીએ 43,000 એમને. એટલે અહીંયા લખું બાકી આગળ. નહીં, વેચણી પાત્ર નફો. એટલે આ કેમ બાકી આગળ લઈ ગયા? તરાના અને જીનિશા 1:1 જૂના પ્રમાણમાં. તો 43 ના અડધા કેટલા થાય? 22,500, 21,500 અને 21,500. હાલો, જગમગો. ઓકે, તો અહીંયા આપણે લખી નાખીએ પુનઃ મૂલ્યાંકન ખાતે. હાલો, ડન. ઓકે, હવે એના પછી આપણે હવાલા તરફ આવી જઈએ. હવે અહીંયા શું કીધું ભાઈ? રિહાન મૂડી તરીકે કેટલા રૂપિયા લાવશે? 2 લાખ. તો પેલા લખી નાખવાનું રોકડ ખાતે. શું લખશું આપણે? રોકડ ખાતે. ₹2 લાખ. અને અહીંયા આવશે રેહાનના મૂડી ખાતે. રિહાન છે ને, રિહાનના મૂડી ખાતે કેટલા લાખ રૂપિયા? તો કે 2 લાખ રૂપિયા. ડન છે દીકરાઓ? કાલ સવાર 7:30 વાગે એક્ઝેક્ટ લેક્ચર શરૂ થઈ જશે. બરાબર? 7:30 થી હું કહી દઉં 8 ને, કારણ કે 4 દાખલા પૂરા નહીં થાય. તમારે 4 દાખલા જે છે એ કરાવવા છે. એટલે તમને ગ્રુપમાં કદાચ 8 નું આવ્યું હોય તોય હું એ વાતને ખારીજ કરું છું અને આપને સહૃદય વિનંતી કરું છું કે કાલ સવારે 7:30 વાગે ગુડાવવા વિનંતી છે, કે જેથી હું તમારા 10 વાગ્યા સુધીમાં 4 સમ પૂરા કરી શકું. ઓકે, ચલો કરાવું ને હવે? હાલો આગળ. હવે જરાક ધ્યાન રાખો. આ 2 લાખનો વહીવટ થઈ ગયો. હવે મારે બકુડો પાઘડી તરીકે કેટલા લાવશે? પણ એને 18,000 પાઘડી નથી થતી, એને પાઘડી ગોતવી પડશે. રિહાનને લાવવી પડતી પાઘડી. રિહાનને લાવવી પડતી પાઘડી. બાઘડી નહીં હોય,
હાલો તો જો કેટલી બાઘડી છે અહીંયા તો કે 1 લાખ રૂપિયા બાઘડી છે. કેટલી છે? 1 લાખ. અને રિહાન નું પ્રમાણ કયું છે? જો નવું આપ્યું 4:3:3 એટલે 3/10. તો 1 લાખ ગુણ્યા 3/10 કરો. શું જવાબ આવે છે ભાઈ? 30,000 રૂપિયા ને. તમારે બકુડાને 30,000 લાવવાની છે, પણ બકુડો 30 પૂરા નથી લાવતો. 30 માંથી બકુડો કેટલા લાવે છે? મતલબ 12 એના બાકી લખવા પડશે ને. તો હાલો તો પેલા આપણે ત્યાગ ગોતવો પડે. ત્યાગનું પ્રમાણ સૂત્ર શું છે? ઓલ્ડ માઇનસ ન્યુ. તો કોનો ત્યાગ આપણે ગોતશું ભાઈ આ બેમાં? તરાના અને જીનિશા. ઓકે, તો અહીંયા હું ગોતું તરાનાનો ત્યાગ. તરાનાનો ત્યાગ ગોતવો છે. શું મળશે ભાઈ? જૂનું માઇનસ નવું. જૂનું પ્રમાણ 1:2, નવું 3/10. 10 એકા 4 છે. ઓકે હાલો 10 એકા 10, 4 દુ 8, એના છેદમાં 20. એટલે જવાબ કેટલો એવો બકુડાનો? 2/20. ઓકે, આ તો તરાના મળ્યું ને. હાલો તો જીનિશા અહીંયા ઉપર ગોતી લો. તમે નીચે નીચે જ ગોતજો, મારી આગળ નથી જગ્યા એટલે. જીનિશાનો ત્યાગ જૂનું પ્રમાણ 1/2 માઇનસ નવું પ્રમાણ 3/10. તો 10 એકા 10, 3 દુ 6, 2 દાણ 20, 4/20. તો અહીંયા 2/20 20 છે તો ઉડે. આના અડધા કરો એટલે 1/10 એટલે 1/10 આવ્યું. આના અડધા કરો 4 એટલે 2, આના કરો એટલે 10 એટલે આવ્યું 2/10. તો ત્યાગનું પ્રમાણ કેટલું મળશે દીકુડાવ? 1:2, 1:2. હાલો ડન. હવે વેચી દઈએ 1:2 ના પ્રમાણમાં. તો પેલા આપણે 18,000 નો વહીવટ કરી. 18,000 રોકડા લાવે છે એટલે અહીંયા લખીને કે પાઘડીનું પ્રીમિયમ, પાઘડીનું પ્રીમિયમ 18,000 રૂપિયા. 18,000 ને વેચો 1:2 ના પ્રમાણમાં. અહીંયા લખીને કે પાઘડીનું પ્રીમિયમ બોલો કેટલા આવ્યા? 1:2, 6,000 ને 12,000. ઓકે હાલો હવે બકુડાને લાવવાના હતા કેટલા? 30. બકુડાને લાવવાના કેટલા હતા? 30. 30 માંથી 18 રોકડ લાવે છે, બરાબર ને. તો હવે કેટલા બાકી એના? 12. તો 12 એને હજી લાવવાના બાકી, બરાબર ને. લાવવાના આ સમજાવવા માટે અહીંયા લખું છું. ઓકે હવે 12 લાવવાના તો 12 લાવશે તો ઈ મળશે તો ઓલા બે નથી તે, પણ લાવશે કોણ? રિહાન. તો હવે અહીંયા રિહાન લાવશે ને, રિહાન. તો અહીંયા લખવાનું રિહાન ના મૂડી ખાતે. અહીંયા લખવાનું રિહાન ના મૂડી ખાતે. વેચો 12,000 ને. હાલો ફટાફટ. 4,000 ને 8,000 આવી ગયું. 4,000 અને 8,000. અને આ બાજુ રિહાન લાવશે એટલે અહીંયા 4,000 ને 8,000. 4,000 કોને દેવાનું છે? તરાના ને. એટલે અહીંયા લખવાનું તરાના ના મૂડી ખાતે, મૂડી ખાતે. અને ઓલા જીનિશા ને દેવાનું છે એટલે જીનિશા ના મૂડી ખાતે. લ્યો ભાઈ સંપૂર્ણ ડન કરીએ. ટોટલ વાર્તા થઈ ગઈ પૂરી. હાલો ભાઈ તરાનાનો ટોટલ કરો કેટલો થાય છે? બેનો થઈ ગયું હોય તો બોલો ને ફટાફટ. 2,24,500. ઓકે સેમ અમાઉન્ટ આપણે અહીંયા ઠપકાર દઈએ. 2,24,500 માંથી માઇનસ કરવા માંડો. હાલો ફટાફટ. 2,24 માંથી 7, 4 અને 5 કેટલા? 2,08,500. ઓકે બાકી આગળ લઈ ગયા. હાલો આનો ટોટલ કરો બકુડાનો જીનિશાનો. 1,65,500.
એમાંથી માઇનસ કરો હાલો ઝડપથી 1,21,000 1,01,500 ઓકે અને મારે બકુડાના 2 લાખ એમ નામ એમાંથી બકુડાના 12,000 જાહેર 1,88,000 એમ નામ તો 2,08,500 અહીંયા મૂડી તરાના જીનિશા રીહાન તરાના કેટલા હતા 2,08,500 જીનિશાના કેટલા હતા ભાઈ તો કે 1,01,500 અને 1,88,000 કરો ટોટલ 4,98,000 ઓહો હાલો કરો બકુડાનો ટોટલ અહીંયા 2,40 ને 2,58 અહીંયા 2,58 એમ ના બાવ ને આવડે હવે તો એટલું બધી વખત કીધું ના બાકી આગળ ઓલો સમ પૂરો કરતા 30 મિનિટ થાય જો ભાઈ શિવાની અને નીરજ એક પેઢીના 1:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે 31/3/2016 ના રોજ તેમનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે કેટલા હવાલા ખાલી 7 હવાલા પહેલો હવાલો દેવાદાર પર ઘાલકાત અનામત 5,000 રાખવી હાલો રાખી દઈએ ફાયદો કે નુકસાન હેલો દેવાદાર ઉપર ઘાલકાત અનામત 5,000 રાખવી ફાયદો થયો કે નુકસાન થયું નુકસાન ક્યાં આવે પુનઃ મૂલ્યાંકન ની નહીં આવે ધ્યાન રાખજો આ સમ થોડો કટપટો છે હે ને થોડા જાગતે રહો હવે ધ્યાન રાખો અહીંયા ઘાલકાત આપણને દેવાદાર ઉપર 5,000 રાખવી 30 મોસમ છે તો પેલા પહેલી એન્ટ્રી કરી નાખીએ દેવાદાર કેટલાના છે 30,000 ના હાલો 5,000 માઇનસ કરી નાખીએ મિલકત લેણા બાજુ પહેલી એન્ટ્રી કરી નાખીએ ચલો દેવાદાર 30,000 માઇનસ ઘાલખાત જેને ઇંગ્લિશમાં કહેવાય બેડ ડેપ 5,000 the remaining 25,000 we have to write outside હો ગેલવા હવે જો આ 5,000 નું નુકસાન થયું છે પણ આપણી આગળ નુકસાનને ભરપાઈ કરવા માટે આપણી આગળ છે અહીંયા ઘાલખાત અનામત કેટલા રૂપિયા છે 8,000 આપણી આગળ પડ્યા છે કે બૂચ લાગ્યું હોય ને તેમાંથી કાઢી લેવું તો 8 માંથી 5 માઇનસ કરો તોય વધે કેટલા ઘટતા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખન ઉલટા 3,000 આપણી પાસે વધે છે તો આ એમનેમ લખી નાખવાનું મૂડી દેવા બાજુ ક્યાં લખવાનું એટલે લાયબિલિટી સાઈડ લખવાનું બરાબર તો અહીંયા લખશું ઘાલખાત અનામત ક્યાંથી આવ્યા એ લખાઈ દઉં ઘાલખાત અનામત જેને કહેવાય BDR 8,000 minus 5,000 we have to write remaining 3,000 as it is all done okay હું છે માડી એના પછી પાઘડીનું મૂલ્યાંકન 36,000 નક્કી કરવામાં આવ્યું इसका ચાળા કરને કા છેલ્લે જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો ગોતો જમીન મકાન કેટલાનું છે 1,50,000 1,50,000 10% વધારી દો 15,000 ક્યાં આવે મિલકત લેણા બાજુ આલો લખી નાખો જમીન મકાન અહીંયા હું આરોટ જમા કરી નાખું જમીન મકાન વધારો થયો એટલે રિવેલ્યુએશન માં ક્રેડિટ સાઈડ પુનઃ મૂલ્યાંકન ની જમા બાજુ 15,000 બીજી એન્ટ્રી જમીન મકાન એટલે 1,50,000 પ્લસ વધારો
15,000 ટોટલ બાર જાહે 1,65,000 રૂપિયા. ડન. હા 3,000 આપણો ફાયદો થયો, પણ એ ઘાલકાત અનામત છે એટલે ભાગીદારને વેચવાનું ન હોય. એના ન્યાય લખી શકાય અને મૂડી દેવા બાજુ લખી શકીશ. પાકા સિવાય બે બાજુ આન્સર તારે હરખો આવશે. તો તું પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખીશ અથવા તો મૂડી દેવા બાજુ લખીશ. પાકા સિવાય બે બાજુ આન્સર કેવો આવી જશે? સરખો. પણ માની લે કે તને આ લખવું છે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ, તોય વાંધો નથી. તો તને અહીંયા જે છે કે નહીં, આપણે વાર્ષિક હિસાબમાં શું કરવાનું હોય તો કે મૂડી દેવા બાજુ લખવાનું હોય, એટલે એ રીતે કર્યો. બરાબર, એટલે જવાબ તો હરખો ભેગો થઈ જાય. હા, અહીંયા વેચણી પાત્ર નફો કે ખોટ જે મળશે એમાં પાછળ જે જવાબ આપ્યો છે એની તફાવતની રકમ જે છે એ 3,000 ની હશે ટોટલ કરશો તો, કારણ કે 3,000 આપણે ક્યાં લખી નાખ્યા? પાછળ. બરાબર, ઓકે. હાલો, એવું નથી કરવું, કેમ નહીં, કરી જ નાખ્યા. તમને હું દેખાડું, જો. હાલો આગળ. યંત્રની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 25% વધુ છે. તો હમણાં શીખવાડ્યું ને, બે વસ્તુ આવે. એક આવશે બજાર કિંમત અને પેલા ચોકી લખું કા ચોકી ચોપડે કિંમત બુક વેલ્યુ. હમણાં શીખ્યા આપણે બજાર કિંમત, માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ બજાર કિંમત હંમેશા કેટલા લેવાના? 100. હવે હું કીધું ભાઈ આપણે યંત્રની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 25% વધુ, એટલે 100 માં 25 નાખો એટલે કેટલા થાય? 125. તો અહીંયા આપણને આપ્યા છે કેટલા ભાઈ? યંત્ર 50,000. તો 50,000 અહીંયા લખવાના. આ કેટલા થાય? 40,000 જવાબ આવશે. આવ્યો? આ બધું મોઢે યાદ રાખી લેવાનું. હવે આમાં કઈ કેલ્ક્યુલેટર નહીં પકડવાનું. મતલબ કે 50,000 નું મશીન બજારમાં વેચવા જશું તો 40,000 આવશે. ફાયદો કે નુકસાન? નુકસાન. કેટલા હજાર નો? 10,000 નો. એટલે અહીંયા પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્ર ખાતે, યંત્ર ખાતે 10,000. હાલો ડન. પછી અહીંયા આપણે લખી નાખીએ મિલકત લેણા બાજુ. અહીંયા લખી નાખીએ યંત્ર ડાયરેક્ટ બાદ જવા દો 40,000. ખબર પડશે ને ક્યાંથી આવ્યા 40? 50 માઇનસ 10. ચોગો મોગો. હાલો એના પછી સ્ટોકની કિંમત 10% ઘટાડવી. સ્ટોકની કિંમત શું કરવાની છે? 10%. સ્ટોક કેટલાનો છે ભાઈ? 20,000. એના 10% ઘટાડો એટલે 2,000. તો અહીંયા સ્ટોક વધઘટ ભંડોળ આપ્યું છે કઈ? નથી આપ્યું. તો હાલો નુકસાન. સ્ટોક ખાતે 2,000. બીજી એન્ટ્રી ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. સ્ટોક 20,000 માઇનસ 2,000. 12 વ્યૂ જાય બકુડાવ 18,000. જોગો મોગો. એના પછી દીકરાઓ શું છે ભાઈ? વિજય નવી પેઢીમાં ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. બરાબર ને? હવે જો વિજય નવી પેઢીમાં ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે લાવશે. એટલે બે ભાગીદારની મૂડી ગોતશું, એનો ટોટલ કરશો એટલે આપણને જવાબ મળી જશે. કારણ કે બે ભાગીદારની જે મૂડી છે ને એને ચોખ્ખી મિલકત કહેવાય, બીજી એક લેંગ્વેજમાં કહું તો. એનો જેટલો ટોટલ થાય એટલા વિજય પૈસા લાવશે ને એના ભાગની પાઘડી કેમાં લાવશે? રોકડમાં. તો હાલો હવે પાઘડીનો હવાલો હમણાં કરીએ, પણ હજી ઘડીક ખમી જઈએ. બરાબર. અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. થઈ ગયું. શિવાની તેના નફાના ભાગના 1/3 ભાગ, જ્યારે નીરજ તેના ભાગના, આ શું છે જો તો અહીંયા ભાગના જ છે ને. શિવાની તેના નફાના ભાગના 1/3 ભાગ, જ્યારે નીરજ તેના નફાના ભાગમાંથી 1/3 ભાગ વિજયને આપશે. તો અહીંયા આપણે નવું પ્રમાણ ગોતવું પડશે ને ત્યાગનું પ્રમાણ ગોતવું પડશે, પણ એ માથાકૂટ છેલ્લે કરીએ. પેલા બધું ગોઠવી નાખીએ. હાલો, હું ગોઠવવાનું બાકી? નફા નુકસાન ખાતું કયા પ્રમાણમાં વેચશું? જૂના પ્રમાણમાં. ક્યાં વેચશું? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વેચો. હાલો 9,000 ને જૂનું પ્રમાણ કેટલું છે? અહીંયા ઉપર આપણને આપ્યું છે 1/2 એટલે 3,000 ને 6,000. તો અહીંયા લખી નાખીએ આપણે નફા નુકસાન ખાતું. ખાતું 3,000 અને 6,000. આર બાકી આગળ લાવ્યા લખી નાખીએ બાકી આગળ લાવ્યા.
કેટલું છે ભાઈ શિવાનીનું 1 લાખ, પછી 1.5 લાખ. ઓકે હાલો એના પછી શું છે ભાઈ સામાન્ય નફા નુકસાન કરી દીધું. સામાન્ય અનામત બે ભાગીદારને શું કરી દેવાના વેચી દેવાના. હાલો 5,000 ને 10,000 બરાબર ને. જનરલ રિઝર્વ સામાન્ય અનામત ઢેબા નો સમજાય અહીંયા પૂછજો પછી તું એમ નહીં કહેતી કે સમજાતું નથી એમ. હા એટલે હું ઇંગ્લિશમાં બોલતો જ જાઉં છું પણ ક્યાંક રહી જાય તો પૂછતી રહેજે. લેન્ડારો લેન્ડારો એટલે હું ક્રેડિટર્સ બરાબર. લાયબિલિટી સાઈડ મૂડી દેવા બાજુ એમ નામ કેટલા 25,000 ના તું માર લે ભાઈ માર લે એમ પાડમાં લેન્ડારો કેટલા રૂપિયા છે ભાઈ 25,000 અને ડખા નો થાય એટલે આને ઓલા પણ જ લખી નાખીએ કે આ પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ ગાલખાત અનામત પછી વાહે લોચા થાય. હાલો એમ કરવું છે હાલ છે ને થોડું ઘણું પછી પેન્સિલ છે ને બધા આગળ તો જેમ રાખ્યું એમ રાખીએ. હાલો ટ્રાય કરીએ બે બાજુ હરખા જવાબ ભેગા થાય કે નહીં એમ. ભલે રહ્યું હાલો હું તમને હરખું કરીને દેખાડું. જો થઈ જ જાય પણ આ તો તમે દાંત કાઢ્યા એટલે હવે એમ રહેવા દો. જો હવે હું હરખું કરીને દેખાડું તમને. હાલો હવે એના પછી શું આવ્યું ભાઈ ગાલખાત અનામત આવી ગયું ને. પાઘડી જૂની પાઘડી જૂના ભાગીદાર ને જૂના પ્રમાણમાં 9,000 અને 18,000. ગુડવિલ પીપી 9,000 18,000 બેન. જમીન મકાન આવી ગયું, યંત્ર આવી ગયું, સ્ટોક આવી ગયું. 3 આવી ગયું ને નો થયું ક્યાં આવ્યું હવે આવી ગયું. પછી લેણી ઊંડી બાકી એ લખી નાખવાની કેટલી 10,000 અને રોકડ તો રોકડ બેંક હારો લખતા જઈએ બાકી આગળ લાવ્યા. બોલો રોકડ કેટલી છે લાવ્યા અહીંયા કરી નાખવાનું રોકડ બેંકો 20,000. લેણી ઊંડી કેટલાની છે બકુડાવ હાલો ભાઈ 10,000 થઈ ગઈ બધી એન્ટ્રી. કઈ બાકી હોય તો જોઈએ બકુડા. હાલો હવે આવશે ત્યાગનું પ્રમાણ ગોતવાનું. એકમાં છે ને જૂના ભાગીદાર સાથે ગુણાકાર કરવો. પેલા સમજી જાઓ ફટાફટ. અહીંયા જો આવી રીતના ગણતરી તમારે દેખાડવી પડશે. એક ભાગ નો અને એક ભાગ માંથી ગુજરાતી મીડિયમ વાળાને સમજાયું હતું ભાગ નો કીધું હોય ત્યારે જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરવાનું, ભાગ માંથી કીધું હોય ત્યારે છેદ સરખા કરવાના. ઇંગ્લિશ મીડિયમમાં સમજાઈ દઉં. તમારે અહીંયા શું લખ્યું છે ભાઈ શિવાની સેક્રિફાઈસ 1/3 ઓફ હોય એટલે ઓલ રેશિયો સાથે મલ્ટીપ્લાય કરવાનો અને આગળ એવો છે કે ભાઈ નીરજ સેક્રિફાઈસ 1/3 ફોર વિજય બરાબર. તો એકમાં ફ્રોમ છે ને એકમાં ઓફ છે એવું સમજો. એટલે અહીંયા આપણે બેયનું સેક્રિફાઈસ ગોતવાનું છે, બેયનો ત્યાગ. તો જરા સમજી લો આ એક જ વસ્તુ છે બાકી તો બધું જગોમગો જ છે. પેલા કોનું ગોતવાનું છે ભાઈ આપણું શિવાની. તો શિવાનીનો ત્યાગ શિવાનીનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા. જો ખબર કેમ પડી અહીંયા હું લખ્યું શિવાની તેના નફાના નો ના હોય એટલે જૂના ભાગીદાર જૂનો પ્રમાણ સાથે ગુણાકાર કરવાનો. કેટલું છે 1/3. તો જૂનું પ્રમાણ આનું કેટલું હતું શિવાનીનું 1/2 હતું ને. તો 1/3 ગુણ્યા 1/3 તો 1 એકુ 1 ને 3 તેરી 9 એટલે આન્સર કેટલો આવ્યો 1/9. લખતો જા પછી આવતા જન્મમાં નહીં લખાય. શિવાની પછી બીજું કોણ છે નીરજ. તો અહીંયા લખો નીરજનો ત્યાગ. નીરજનો ત્યાગ બરાબર. હવે આમાં તમારે જૂના ભાગીદાર સાથે ગુણાકાર નથી કરવાનું. કેમ ગુજરાતી મીડિયમ વાળા ધ્યાન રાખે ભાગમાંથી હું લખ્યો છે ભાગમાંથી અને ઇંગ્લિશ મીડિયમ વાળાને લખ્યું છે ફોર. ફ્રોમ લખ્યું હોય કે ફોર લખ્યું હોય તો ખાલી અપોન હરખા કરવાના છેદ હરખા કરવાના. તો અહીંયા કેટલું છે 1/3. હવે મારે છેદમાં 9 લાવવા હોય તો કોની યાર ગુણવા પડે 3 હારે. અંશમાં તે છેદમાં તે 3 એકા 3 ને 3 તેરી 9 એટલે ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું કહેવાય 1/3. તો અહીંયા લખવાનું ત્યાગનું
પ્રમાણ 1:3. હવે બીજી વસ્તુ, નવો ભાગીદાર કોણ ગુડાય છે ધંધામાં? વિજય. તો અહીંયા વિજયનું નવું પ્રમાણ, વિજયનું નવું પ્રમાણ બરાબર. આ જે શિવાની છે એ 1/9 ભાગ આપશે, ગઈકાલ કર્યું તું એમ, અને નીરજ છે 3/9 આપશે, એટલે એનું નવું પ્રમાણ કેટલું થઈ ગયું? 4/9. આ સેક્રિફાઈસ કરશે 1/9 નો, આ સેક્રિફાઈસ કરશે 3/9 નો, બે સેક્રિફાઈસ કરશે, વિજયને મળશે. એક 1/9 મળશે, બીજું 3/9 મળશે, એટલે વિજયનો ન્યૂ રેશિયો કેટલો થઈ ગયો? 4/9. સમજાઈ ગયું? હજી એક વાર આમ કેરમાં આવે ડોબી, હું જયારે સમજાવતો હોય ત્યારે તું અંદર તારું ડાચું હતું. ઠીક, તો હાલો તને સમજાઈ ગયું, પછી મારે શું ચિંતા? હવે તમને નથી સમજાણું. આ વિજયનો ત્યાગ છે. વિજય કેટલા રૂપિયા આપશે? 1/9 રૂપિયા આપશે. નીરજ કેટલા રૂપિયા આપશે? 3/9 રૂપિયા. તો આની આગળ વિજય આગળ 1/9 ને 3/9, એટલે ટોટલ વિજય આગળ કેટલા રૂપિયા આવ્યા? 4/9. આપણે એમ સમજ નહીં. હાલો, તો વિજયને બાઘડી લાવવી પડશે. બાઘડી ને પાઘડી. તો વિજય રિસીવેબલ ગુડવિલ બરાબર, વિજયને લાવવી પડતી બાઘડી એટલે પાઘડી. હાલો વકાવ, કેટલું છે ભાઈ કંપનીમાં પાઘડીનું મૂલ્યાંકન? 36,000. તો 36,000 ગુણ્યા 4/9 કરો. 9 ચોક 36, ચોકે ચોકે 16,000 રૂપિયા. આ 16,000 રૂપિયા બે ને મળશે. કયા પ્રમાણમાં મળશે? 1:3. વેચો હાલો 1:3 ના પ્રમાણમાં. કાં તો એની પાઘડી રોકડમાં જ લાવશે, એટલે અહીંયા લોકો પાઘડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે 16,000 વેચો ભાઈ. 16,000 ને 1:3 માં 1:3 એટલે કેટલા કરવાનું? ગુણ્યા 1 ભાગ્યા તું મિસ્ટર ચિગમ. હા, હે 1:3 એટલે, અને પછી 3/4. હું હા 1:3 હોય એમ જ હોય ને એલા. 1/4 અને 3/4. હવે તું ક્યાં મને અત્યારે મોતિયા મરાવે છે ભાઈ? હાલો બાપા જાઓ. 16,000 ને વેચો, કેટલા આવ્યા? 4,000 ને 12,000. ઓકે, તું જોજો ભાઈ, મારે જીવવાનું છે. એ કે મારે જીવવાનું છે. હાલો, હવે વિજય દાદાની આપણે જે છે એ મૂડી ગોતવાની છે. તો એ મૂડી કેટલી હશે? તો કે ઓલા બે ભાગીદાર, જો 50% કીધું, ચોખ્ખી મિલકતના 50%. હું શોર્ટકટ તમને હાવ શીખવાડું. જો અહીંયા કીધું ને, વિજય નવી પેઢીમાં ચોખ્ખી મિલકતની 50% રકમ લાવશે બરાબર. તો ઇંગ્લિશમાં શું લખ્યું છે ભાઈ? વિજય will bring 50% of net asset of new firm. તો બહુ સિમ્પલ છે. ચોખ્ખી મિલકત, નેટ અસેટ 50% કે, એટલે ગુજરાતીમાં એટલું કરવાનું. બે ભાગીદારની બાકી આગળ લઈ ગયા ગોતવાની, એનો ટોટલ કરો. બે ભાગીદારના 50%, નાના એકલા 50%. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો 2 મિનિટમાં હમણાં થઈ જશે. બાકી અઘરું થાય, પણ આપણે એટલું બધું કઈ અઘરું કરવું નથી. બોલો કઈ બાજુ ટોટલ વધારે આવશે? અહીંયા 15, અહીંયા આવશે 17, નહીં 12,000 આવશે ને, 15 વધારે આવશે. હાલો ભાઈ, આ 15 પીપી 15 માંથી 12 ગયા, એટલે વધ્યા કેટલા? 3,000. વેચણી, પાત્ર, નફો 1:2 ના પ્રમાણમાં, એટલે 1,000 અને 2,000 કોને મળશે? તો કે શિવાની અને નીરજને મળશે. અહીંયા લોકો પુનઃ મૂલ્યાંકન ખાતે, પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા હજાર? તો કે 1,000 અને 2,000 ડોટ. હવે અહીંયા ટોટલ કરવાનો. બોલો કેટલો ટોટલ આવે? 1,40,000. અહીંયા કેટલા આવશે? 1,40,000. એમાંથી કઈ માઇનસ કરવાના છે? 9,000. કેટલા આવી જાય? 1,31,000. બાકી
સરવાળો કોણ છે 140 વાળી? કઈ વાંધો નહીં, હાલ્યા કરે, ચિંતા ન કર. હાલ કેટલા છે? 1,14,000 નક્કી કરી લ્યો ભાઈ. 1,13,014. હું સરવાળો કરું. 5 ને 3 8 ને 4 12 ને 1 13 કોને 14 થાય છે? કેવી રીતના? તમા શું રહી ગયું બાપા? 1/2 છે કે 2/1 છે? પાછળ આન્સર આવી જશે. તે ગાલ ખાતાનામાં તો અહીંયા તે લખ્યું હોય ને 3000 એટલા માટે હે ને દીકરા. હાલો 1,13,000 કાઢો 1,13 માંથી 9. હાલો હાલો બાપલિયા હાલો. 1,13 માંથી 9 જાય 1,04,000 ને. ઈ ઉદાહરણ માંથી જોઈન કરીશ તો નહીં ભેગું થાય ઇલસ્ટ્રેશન. હા તો ફિર વાંધા નહીં ભાઈ. હાલો ઈધર સરવાળા કરો ભાઈ. હાલો આપણને બાબા હિન્દી આવડતા હે. કેટલા હોતા હે ભાઈ? હે બાપલિયા 1,00,000 ને. ઓહો બરાબર છે. જવાબ આવે તારું. ઓલી જ વેલ ઓલી જ વેલ ઓલી જ વેલ. અખતરો તો કરીએ છીએ. 1,80 માંથી 18 ગયા કેટલા વધ્યા? 1,62. 1,62,000 રાઈટ? ઓકે યસ ઓકે. ઓલ ઇઝ વેલ. બરાબર ને? ચાલો હવે 1,62,000 માં 1,04,000 ઠપકાર દો. એ હામું જોવે બોલો. હા એ ઠાવા આવ્યું મારે તે હવે. હાલો રોકડ ખાતે 2,66,000. અહીંયા તે 2,66,000. कहीं माइनस करने का है नहीं. चुप रह हमણાં થઈ જા. હાલો તો અહીંયા લખશું આપણે મૂડી. એ તમે દાંત નો કહી દો તો હું તો બદલી નાખત, પણ તમે દાંત કહી દો તો હવે હું દેખાડું. નો હું આવે એન બાપાને આવવું પડે, પછી નો આવે તો થવા દેવું. શિવાની, નીરજ અને વિશાલ. એટલે હા હા શિવાની, નીરજ અને વિજય. આ તો 2,66 આવી ગયો આ બકુડાનું. ઓકે ઓલાનું કેટલું છે ભાઈ? 1,04 ને 1,62. 1,04 અને 1,62 કરો ટોટલ 5,32,000. એમાં 3 નાખો ને એમાં 25 નાખો. નથી આવતો. કેટલા થયા ભાઈ? હે ભાઈ તું રેવા દે હંસામાં છે. તું ખાલી જો જાદુગર. એ ભાઈ હમણાં કોઈ ટોટલ બોટલ નહીં કરતા. અખતરા કર્યા છે ભાઈ. 5,60 આ બાજુ 1,65 ઉભો રહે સસ્પેન્સ. હે મારે તો અહીંયા 1,40 એટલે હજી આ બંધ કરવાનું બાકી. જોવા હોલ માં કેટલા જાય? 32, 36. હા એ ભાઈ મેં કીધું આ તો કેટલો બધો ડિફરન્સ પડી ગયો. ઘડીક તો ધબકારા વધ ગયા. મેં કીધું આવું થાય છે ભાઈ. હાલો હાલો 3,02,000. કાંઈ નહીં ખતરા કરવા હું જાય આવી જ જાય ને. બાકી આગળ લઈ ગયા 3,02,000. અહીંયા રોકડ બેંક કેટલા આવ્યા ભાઈ? 3,02,000. ऐसा एडवेंचर करते रहने का. 10,000 25,000 આવી જા. ઓલ ઇઝ વેલ. કેટલા છે? 18,000 ને.
40,000 એક 65,000 આવી ગયો 5,60,000 હાલો ભાઈ કહો ને વકુડા આવી જાય આવી ગયો ને તો પછી હાલો ભાઈ થઈ ગયું ને ડન ને હા કોને 68 આવે તો આંકડા લખવામાં કઈ ભૂલ કરી છે લાવ કરી લો આવે છે આવી ગયો ચેક કરી તે કઈ એમાં ને હા પણ હું એમ જ કહું છું એ એટલા માટે એમ આવે છે કારણ કે આપણે 3,000 અહીંયા મૂક્યા કે નહીં એ લોકોએ ક્યાં મૂક્યા સામે બે હાથ જ પડે હાલો ચલો અહીંયા ધ્યાન રાખો ધ્યાન રાખો હવે આ જે અહીંયા લખ્યું ને 3,000 ઘાલકા તનાવત હજી આમાં એક મેથડ થયો એક તો આપણને ટેક્સ્ટ બુકમાં આપી એક બીજું કે મેં અહીંયા 3,000 અહીંયા લખાવ્યા પુનઃ મૂલ્યાંકન જમા બાજુ નો લખાવ્યા જો કે તમે આવા ખ્યાલ નહીં કરતા તો આપણે અત્યારે કર્યા ત્યાં પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ જ લખજો કારણ કે ઓલા લોકો આન્સર કી લઈને બેઠા હોય શું લઈને બેઠા હોય એમ કે જવાબ તો આવી જશે પણ બપુડાએ કેમ ગણ્યો એ મને ખબર એટલે પડો ખોટો એટલે આપણે એ ધંધો નહીં કર્યો આ તો તમે ઓટોવટમાં થઈ ગયું અત્યારે આ તો બરાબર પણ હજી એક બીજી મેથડ છે તમારે પાકા વાર્ષિક હિસાબના સમ કરશો ફાઇનલ એકાઉન્ટના સમ કરશો એમાં આ મેથડ કરવાની આવશે વાર્ષિક હિસાબમાં કેમાં હું કરાવીશ એક સમ એની અંદર અહીંયા આવે છે બીજી વસ્તુ આ 3,000 ને તમે અહીંયા દેવાદારમાંથી માઇનસ કરીને લખી શકો તો બે બાજુ 3,000 આન્સર ઓછો આવશે 5,57,000 ને 5,57,000 આ ઘાલકા અનામત છે ને એ તમે બીજી મેથડ શું કરી શકો આમાંથી તમે માઇનસ તો 25 માંથી 3 જાય એટલે કેટલા વધે 22 તો એ પણ કરી શકો પણ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ